ઓલપાડની કરમલા પ્રાથમિક શાળામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદાય સમારંભ, આપત્તિ વ્યવસ્થાપન ડેમો અને ભોજનનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની કરમલા પ્રાથમિક શાળામાં ધોરણ 8ના બાળકો અને LND હજીરા ક્લસ્ટર કોઓર્ડિનેટર ચેતાલીબેન પટેલનો વિદાય સમારંભ તેમજ આપત્તિ વ્યવસ્થાપન અંગેના ડેમોન્સ્ટ્રેશનનો ત્રિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તથા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. બાળકોએ વિદાય ગીત રજૂ કર્યા બાદ ધોરણ 8ના બાળકોને તથા ચેતાલીબેન પટેલે સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી. આ તકે ધોરણ 8ના બાળકો તથા ચેતાલીબેને પોતાના પ્રતિભાવ શાળાના ખાટા મીઠા સ્મરણો વગોડ્યા હતા. શાળાના આચાર્ય નિલેશભાઈ પટેલે બાળકોને વધુને વધુ અભ્યાસ ચાલુ રાખી માવતર તથા શાળાનું નામ રોશન કરવાની શુભાશીષ પાઠવી. તેમણે કોઈ પણ પ્રશ્ન હોય તો શાળા પરિવાર તમારા માટે હંમેશા તૈયાર રહેશે એવી હૈયા ધારણા આપી હતી. કાર્યક્રમના બીજા ચરણમાં ઉપશિક્ષિકા રેખાબેન પટેલે બાળકોને આપત્તિ વ્યવસ્થાપન અંગે સમજણ આપી તેનું ડેમોન્સ્ટ્રેશન રજૂ કર્યું. જોગાનુજોગ આજરોજ આચાર્ય નિલેશભાઈ પટેલના પિતાશ્રીનો જન્મદિવસ હોય ત્યારે બાળકોને કાર્યક્રમના અંતે સાત્વિક ભોજન પણ આપવામાં આવ્યું. તેમની દીકરી માનસી પટેલ અને જમાઈ ઋત્વિક કુમાર તરફથી દરેક બાળકોને પાણીની બોટલ વિતરણ કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાળકો દ્વારા કરવામાં આવ્યું. આભાર વિધિ શાળાના ઉપશિક્ષક ભરતભાઈ પટેલે આટોપી હતી. ગામના સરપંચ સહિત ઉપસરપંચ, શાળા વ્યવસ્થાપન સમિતિ, સાંધિયાના CRC કોઓર્ડિનેટર તેમજ માજી કેન્દ્ર શિક્ષક હસમુખભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા. જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, ઓલપાડ.